વરસાદે વિરામ લીધો પણ સુરેન્દ્રનગરના રસ્તાઓની તંત્રની જાણે પોલ ખોલતો ગયો છે. ખાડાઓથી ખદબદતા રસ્તાઓ પર વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે કલેક્ટરને ખુદ હવે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. લોકોએ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતાં અંતે કલેક્ટર મેદાને આવ્યા. તેમની સૂચનાથી પ્રાંત અધિકારીએ આરએનબી, નેશનલ ઓથોરિટી અને નર્મદા નિગમને નોટિસ ફટકારી છે અને આ નોટિસમાં તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામ કરવા 8મી સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અપાયો છે. કલેક્ટરની સીધી સૂચના બાદ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડે ભારતીય દંડ સંહિતાની કલમ 152(2) હેઠળ આ નોટિસ આપી છે અને નોટિસમાં કોન્ટ્રાક્ટરને 10 દિવસમાં વઢવાણ, જોરાવરનગર, દૂધરેજ સહિતના તમામ ખાડાઓ પૂરી દેવા તાકીદ કરાઈ છે અને જો આમ નહીં થાય તો જવાબદારોએ કોર્ટમાં જવાબ આપવો પડશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે 8 તારીખ સુધીમાં રસ્તા રિપેર થાય છે કે પછી નથી થતા.